અમદાવાદમાં પ્લેન દુર્ઘટના બાદ ડીજીસીએ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને એક નવી ગાઈડલાઈન બહાર પાડી છે. ઉડાન પહેલા બોઈંગ 7878 અને 9 વિમાનની તપાસ થશે. ભારતીય એરલાઇન્સને સેફટી તપાસ વધારવાના નિર્દેશ આપી દેવામાં આવ્યા છે. દરેક ફ્લાઇટના ડિપાર્ચર પહેલા ફરજિયાત તપાસ થશે જ. જેટ ફ્યુઅલ પરમિટિંગ મોનિટરિંગની પણ તપાસ કરવાની રહેશે. તેની સાથે સાથે જોડાયેલી સિસ્ટમની પણ તપાસ થશે. કેબિનમાં હવાના દબાણ, એન્જિન કંટ્રોલ સિસ્ટમના ટેસ્ટિંગ કરવાના રહેશે. હાઇડ્રોલિક સિસ્ટમ અને ટેકઓફના માપદંડોની દૈનિક સમીક્ષા કરવાની રહેશે. આ 15 જૂનથી તમામ વિમાનોની તપાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે, જે ગાઈડલાઇન્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. 2 સપ્તાહમાં પાવર ઇન્સ્યોરન્સ સ્ટેટ પણ જરૂરી રહેશે. તો ડીજીસીએ દ્વારા નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે. વિમાન દુર્ઘટના બાદ ડીજીસીએ દ્વારા નિર્ણય લઈને આ ગાઈડલાઇન્સ બહાર પાડવામાં આવી છે, જે 15 જૂનથી અમલી બનશે, જેમાં તમામ વિમાનોની તપાસ કરવામાં આવશે જે બોઈંગ 7878 અને 9 સાથે જે એરક્રાફ્ટનો ઉપયોગ કરતા હશે. તમામ વિમાનોની તપાસ કરવામાં આવશે. જેટ ફ્યુઅલ પરમિટિંગ મોનિટરિંગની પણ તપાસ કરવામાં આવશે, એટલે કે તમામ સિસ્ટમ કાર્યરત છે કે નહીં, બધું બરાબર છે કે નહીં, તેની પૂરેપૂરી તપાસ ડેલી બેઝ પર કરવામાં આવશે. તો કેબિનમાં હવાના દબાણની પણ તપાસ કરવામાં આવશે. ડીજીસીએ દ્વારા જે નવી ગાઈડલાઇન બહાર પાડવામાં આવી છે તેમાં એન્જિન કંટ્રોલ સિસ્ટમના ટેસ્ટિંગ કરવાના રહેશે. ઘણી વખત એવું થતું હોય છે કે એક સ્થળેથી ફ્લાઇટ જ્યારે ઉતરાણ કરે છે ત્યારબાદ 2 કલાકની અંદર ફરીથી એ જ ફ્લાઇટ ઉડાન ભરતી હોય છે, ત્યારે વચ્ચેનો જે 1 થી 1.5 કલાકનો સમય હોય છે તેમાં ચેકિંગ નથી કરવામાં આવતું, પરંતુ હવે દરેક ડિપાર્ચર પહેલાં આ ચેકિંગ ફરજિયાત કરવામાં આવ્યું છે, જે 15 જૂનથી લાગુ પણ થઈ જશે. તમામ વિમાનોની તપાસ કરવી ફરજિયાત કરવામાં આવી છે ડીજીસીએ દ્વારા. આજે મોટી દુર્ઘટના સર્જાઈ છે અને કહેવાય પ્લેન ક્રેશ જે રીતે થયું હતું તે સિસ્ટમની ખામીના કારણે થયું હતું.